સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેના કે જ્યાં આવતીકાલે જે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની, ત્યારે આજે જે કમલમ કાર્યાલય છે ત્યાં અત્યારે ફોર્મ ભરવાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 18 વોર્ડ માટે કુલ આ કમલમ કાર્યાલય ખાતે 18 બોક્સ છે તે બનાવવામાં આવે છે। દરેક બોક્સની અંદર જે એક કોમ્પ્યુટર, એક પ્રિન્ટર અને એક ઝેરોક્સ મશીન છે તે મૂકવામાં આવ્યું છે। એટલે કે ચોક્કસપણે કહી શકાય કે રાજકોટ શહેર ભાજપ દ્વારા એક માઇક્રો પ્લાનિંગ છે તે અહીંયા કરી દેવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ પ્રક્રિયાને લઈને પણ ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્લાનિંગ છે તે સામે આવ્યું છે। ઉમેદવારો જાહેર થશે ત્યારે તાત્કાલિક લીગલ સેલની ટીમ દ્વારા આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। અત્યારે આપણી સાથે લીગલ સેલના અમિતભાઈ કરીને એક વ્યક્તિ, અજયભાઈ જે જોશી છે તે આપણી સાથે છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। અજયભાઈ, શું કહેશો આ એક માઇક્રો પ્લાનિંગ અત્યારે જેના ભાગરૂપે આપ તડામાર તૈયારી કરી રહ્યા છો? આજનો જે અમારે લીગલ સેલની જે જવાબદારી સોંપવામાં આવી છે તે અમારી તૈયારી 10 દિવસની છે। ટોટલ 18 વોર્ડમાં એક વોર્ડમાં 4 ઉમેદવાર એટલે 72 ઉમેદવારના ફોર્મ ફિલઅપ કરવાની, તેમના સોગંદનામા તૈયાર કરવાની અને જે કાંઈ ડિટેલ એમની હોય તે વ્યવસ્થિત રીતે ભૂલ વગર ફોર્મ ફિલઅપ કરવામાં આવે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। અને એક વોર્ડ દીઠ એક કોમ્પ્યુટર અને 4 એડવોકેટ, એવી રીતે અમારી તૈયારી છે। કુલ કેટલા લોકોની આ ટીમ છે તે અહીંયા આજે કામ કરવા માટે અહીંયા આવી છે? કુલ અમારા 60 એડવોકેટ છે। એટલે ભાજપ લીગલ સેલ છે એ એટલું સૌરાષ્ટ્રમાં સારું કાયમ માટે પરફોર્મન્સ હોય છે રાજકોટનું કે આજ દિવસ સુધી ક્યારેય પણ એક પણ કોઈ ફોર્મમાં ક્ષતિ રહી હોય અને એના કારણે કોઈ નુકસાની થઈ હોય એવું આજ દિવસ સુધીનો દાખલો નથી કર્યો। જી, ચોક્કસથી આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કમલમ કાર્યાલય ખાતેના કે જે 18 વોર્ડ માટે જે 72 જે બેઠકો છે તે 18 વોર્ડના અલગ અલગ આ બોક્સ છે તે બનાવવામાં આવ્યા છે। સાથે સાથે જે વોર્ડની અંદર કહી શકાય કે 4 જેટલા જે ઉમેદવારો હોય છે તેના ફોર્મમાં કોઈ પણ જાતની કમી ન રહે તેના માટે પણ એક શહેર ભાજપ છે તેના દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। જે રીતે આપણે જે આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ કે અહીંયા હાલ અત્યારે એક પ્રિન્ટર તેમજ એક કોમ્પ્યુટર તેમજ જે અત્યારે જે એક ઓપરેટર છે તે સહિતના જે લોકો છે તે અત્યારે ભાજપ દ્વારા ભાજપની જે લીગલ ટીમ છે તેના દ્વારા મૂકવામાં આવે છે। ફોર્મમાં કોઈ કચાશ ન રહે તેને લઈને ચોકસાઈપૂર્વક જે ફોર્મની ખાતરી કરવાની હોય છે તે પણ કરવામાં આવશે તેવું જે લીગલ ટીમના જે સભ્યો છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।